નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। તો ગાંધીનગર લોકસભા બેઠક માટે તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, ત્યારે ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। તેમજ સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા। દર્શન કર્યા બાદ અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જ્યારે અમિત શાહે એક સભા પણ સંબોધી હતી। તેમણે જણાવ્યું કે 1500 રાજનૈતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારાને દેશના ગૃહપ્રધાન બનાવ્યા છે। અમિત શાહે આજે ચૂંટણીના પ્રચાર માટે શ્રી ગણેશ કર્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ કર્યા છે, તો કેન્દ્રીય ગૃહમંત્રીએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ગાંધીનગર બેઠક માટે પ્રચારની તેમણે આજથી શરૂઆત કરી છે। સુભાષ ચોક પાસેના હનુમાન મંદિરમાં તેમણે દર્શન પણ કર્યા છે। તો અમિત શાહે પોતાના મત વિસ્તારમાં જ તેમનો પ્રચાર શરૂ કર્યો છે। કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી તરીકે સમગ્ર વિશ્વમાં એની નામના છે। આપણા બૂથનો કોઈ મતદાર મળ્યા વગરનો ના રહી જાય, વિનંતી કર્યા વગરનો ના રહી જાય, આપણી પત્રિકા આપ્યા વગરનો ના રહી જાય અને નરેન્દ્ર મોદીના સ્વપ્નનો ભાગીદાર થયા વગર ના રહી જાય, એ પ્રમાણે આપણે પ્રચાર કરવો। અમિતભાઈ એક જાગૃત પ્રહરી છે, એ દેશના ગૃહમંત્રી તરીકે ત્યાં પણ જાગૃત પ્રહરી તરીકે એ સતત દેશને એક રાખવા, દેશને સુરક્ષિત રાખવા સતત પ્રયાસશીલ હોવા ઉપરાંત 22,000 કરોડથી પણ વધારેના કામો પોતાના મત વિસ્તારમાં કરીને એમણે જનતાનું દિલ જીત્યું છે અને એના કારણે આ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે, જેમનામાં આસ્થા છે એવા રામ ભક્ત હનુમાનજીના મંદિરમાં જે એમના જીવનની પહેલી ટિકિટ વખતે એમને જે આજે ત્યાં એમને આશીર્વાદ લીધા। ગાંધીનગર લોકસભાની ચૂંટણીનો પ્રચાર આજે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગાંધીનગર લોકસભાથી અમિત શાહ જે છે તેમને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે જે છે તેમને ચૂંટણી પ્રચાર માટે ભીડભંજન મંદિર ખાતે જે છે તેમને દર્શન કરીને ગુરુકુલ ખાતે પ્રારંભ કરી દીધો છે। અને સાથે અમિત શાહ જ્યારે 30 વર્ષ પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યા હતા ત્યારે અહીંયા દર્શન કરીને પ્રથમ વખત વિધાનસભામાં ગયા હતા અને સાથે આજે ફરી 40 વર્ષ પછી જ્યારે 2024માં રામ મંદિર બન્યો હોય ત્યારે આજ ફરી તેમને દર્શન કર્યા છે અને સાથે તેમને આશા વ્યક્ત કરી છે કે હજી જનતાના ભારે બહુમૂલ મતથી અમે ફરીથી 2024માં ચૂંટીને જીતીને જે છે તે લોકસભામાં જઈશું અને સાથે લોકોના વિકાસ કાર્ય કરીશું। અને સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોની વાત કરવામાં આવી અને સાથે તમામ કાર્યકર્તાઓને પણ સંબોધતા કીધું એમને કે જે રીતે તમામ પ્રકારની જે કાર્યકર્તાઓને સાથે સંબોધનમાં તેમને નરેન્દ્ર મોદીના સર્જિકલ સ્ટ્રાઇક હોય, તમામ મહિલાઓને 33% આરક્ષણની વાત હોય, તમામ મુદ્દાઓને લઈને તેમને સંબોધન કર્યું અને ત્યારબાદ જે છે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2024માં પ્રધાનમંત્રી બનાવીને મોકલો તે કાર્યકર્તાઓ સાથે અપીલ કરી। કેમેરામેન ઓમ પટેલના સાથે શિવાંશુસિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહેસાણાના અર્બુદા હોલ ખાતે અર્બુદા સેવા સમિતિની સંગઠનની બેઠક મળી હતી। આ સંગઠનની બેઠકમાં અર્બુદા સેવા સમિતિના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કરી અને વિવાદ સર્જાય તેવી ટિપ્પણી કરી હતી, જેના પગલે પાટીદાર સંસ્થાઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે। જ્યારે આ વિવાદિત નિવેદન બાદ વિપુલ ચૌધરીએ માફી માંગીને સરળ ચૂકથી બોલાઈ ગયું હોવાનું વિપુલ ચૌધરીએ કહ્યું છે। मैं मारी चिंता में शिक्षण क्षेत्र में जे कोई पण समाजनु नाम दीधु ए मारी भूल थी, शरत चूक थी। हूँ दिलगिरी व्यक्त करूँ छूँ, पण चिंतानो विषय है।
દીવ દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે. ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિર ફરી અને દેવી દેવતાઓના દર્શન કર્યા હતા. ત્યારબાદ આંબાવાડી ખાતે કાર્યકર્તાઓ સાથે પ્રચાર કર્યો હતો. લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે. આ અગાઉ તેઓ વર્ષ 2009, 2014 અને 2019માં પણ જંગી લીડથી જીતી અને દમણ દીવનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે. હવે સતત ચોથી વખત પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતા તેઓએ પ્રચાર શરૂ કર્યો હતો. સંઘ પ્રદેશ દમણ દીવની અંદર વખત ભાજપ દ્વારા લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. સતત ચોથી વખત વર્તમાન સાંસદ એવા લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકતા જે સમર્થકો છે તેમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે પ્રચાર જે છે પ્રસાર છે તેના શ્રી ગણેશાય પણ કરવામાં આવ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે સીધી વાતચીતમાં આપણે લાલુભાઈને પૂછવાનો પ્રયાસ કરશું. લાલુભાઈ, સતત ચોથી વખત ટિકિટ આપી એ ગેરંટીની ટિકિટ છે. મારી દમણ જનતાના આશીર્વાદ રૂપે એમને આપી, એમના વ્યૂથી આપી. એટલે અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીએ, રાષ્ટ્રીય અધ્યક્ષ એનો નડ્ડાજી સાહેબનો આભાર વ્યક્ત કરીએ અને જેમણે ટિકિટ આપી એમનો બધાનો જ આભાર વ્યક્ત કરીએ. અમે શ્રી ગણેશાય પણ કરી નાખ્યા છે પ્રચાર પ્રસાર. શ્રી ગણેશ તો 2009માં અહીંયાથી વિષ્ણુ મંદિરમાંથી જ આ મોટી દમણમાં આંબાવાડી એ મીટના સમાજનું મંદિર છે. પછી 2014માં, 2019માં અને 2024માં અહીં શ્રી ગણેશ અહીંથી અમે પાડીએ. પાર્ટીનો પૂરેપૂરો વિશ્વાસ છે. 2000 જે છેલ્લી વાત કરી તો એની અંદર 9000 વોટથી આપ વિજેતા બન્યા હતા. સ્વામી કેતન પટેલ છે, શું કેવું છે? કંઈ નહીં, આ વખત તો 30-35 હજાર લીડ મળશે અમને દમણ દીવથી. અમારા કાર્યકર્તા જો બધા ભારત માતા કી લાલુભાઈ તું આગે બઢો. તો સતત ચોથી વખત લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ રાખવામાં આવ્યો છે. સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે 35,000થી પણ વધારે વોટથી તેઓ જીતશે. ત્યારે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, દમણ. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વોર્ડ પ્રમુખોના સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે શહેર 18 વિધાનસભા અને 4 લોકસભા સાથે જોડાયેલા બૃહદ વિસ્તારમાં છે. ત્યારે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડમાં 2 પ્રમુખ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં સંગઠન વધુ મજબૂત બને અને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ યોગ્ય સંગઠન બને તે દિશામાં નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરના 40 વોર્ડમાં વોર્ડ દીઠ 2 પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે 28 જૂના વોર્ડ પ્રમુખોને પુનઃ નિયુક્ત કરવા માટે અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર સમિતિમાં સંગઠનની કામગીરી સોંપાયેલ છે. તો સંગઠનને મજબૂત કરવા માટે થોડા વિસ્તારો એટલા બધા વધી ગયા છે, વ્યાપ એનો વધી ગયો છે. એટલે અમે ઘણા બધા વોર્ડમાં 41 વોર્ડની અંદર અમે 2 વોર્ડ પ્રમુખો બનાવ્યા છે. એટલે અમે સંગઠનનો વ્યાપ વધારવા માટે ભૌગોલિક પરિસ્થિતિ વોર્ડની જે રીતે છે એ રીતે એનું વિભાજન કરીને એની અંદર અમે વોર્ડ પ્રમુખો જે છે એ 2 પણ બનાવ્યા છે. 28 વોર્ડ પ્રમુખો જે છે એ અમે જે સારું કામગીરી કરી રહ્યા હતા એ જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે અને નવા જે છે એ 20 વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને 12માસી રસ્તાની સુવિધા કનેક્ટિવિટી આપવા 3,842 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા કનેક્ટિવિટી આપવા સરકારે નિર્ણય કર્યો છે. તમામ પંચાયત હસ્તકના આંતરિક માર્ગોનું રિફ્રેશિંગ કરવામાં આવશે અને તેમાં 7,453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોનું રિફ્રેશિંગ કરાશે. જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો માટે ફાળવ્યા છે જે રૂપિયા 3,120 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફૂલ વેતન સાથે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો. વિવિધ વિભાગો અને શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા માટે કર્મચારીઓ એકત્ર થયા હતા, જેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા વિધાનસભાના ગેટ નંબર 1 પાસે રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કર્મચારીઓને સમજાવવાનો પણ પ્રયાસ કરાયો છે, પરંતુ કર્મચારીઓ નહીં માનતા તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યના જે કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સપ્ટેમ્બર 2022માં સરકારશ્રી સાથે જે સમાધાન થયા હતા, પરંતુ આજ દિન સુધી તેનો જે ઠરાવ નથી થયા અને જે ઠરાવ થયા છે તેમાં વિસંગતતાઓ રહેલી છે. તેના માટે વારંવાર સરકારશ્રીને રજૂઆતો કરી છે, પરંતુ સરકારશ્રીએ કોઈ હકારાત્મક નિર્ણય નથી લીધા. એટલે આજે કર્મચારીઓએ વ્યક્તિગત આવેદનપત્રો આપવાનો નિર્ણય મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં અહીંયા આગળ વ્યક્તિગત આવેદનપત્ર આપવામાં આવે છે. અમદાવાદમાં સાણંદના લોકો દ્વારા સાણંદ રેલવે સ્ટેશન સ્ટોપેજને શરૂ કરવા માટે જે પગલાં લેવામાં આવ્યા છે તેની વાત કરીએ તો તેમણે રજૂઆત કરી છે. સાણંદમાં ફરી એકવાર અલગ અલગ રાજ્યોને જે વિવિધ ભાગોને જોડે છે તો વિરમગામ રેલવે સ્ટેશન જવું પડતું હોય છે. કોરોના રોગચાળા દરમિયાન સાણંદ સ્ટોપેજની ઘણી ટ્રેનો બંધ કરવામાં આવી છે. વર્ષોથી આ રેલવેનો પ્રોબ્લેમ છે. 2-3 વખત ખુદ જે આ રિઝર્વેશન માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. એ વખતે રિઝર્વેશન મળ્યું હતું, પણ આ હમણાંથી છેલ્લા 3 વર્ષથી જે ચાલુ ટ્રેનો તો બંધ કરી દીધી. એનું ચાલુ કરવા વિનંતી મારી. સાણંદ પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપી અને સાણંદ રેલવે સ્ટેશને જે ટ્રેનો પહેલા આવતી જતી હતી અને ત્યાં સ્ટોપેજ હતું, અને દ્વારકા, જામખંભાળિયા પછી જામનગર જે સ્ટોપેજ વાળી ટ્રેનો અહીંયા ઉભી રહી અને જતી હતી તે સ્ટોપેજ બંધ કરી દેવામાં આવે છે. જેના અનુસંધાને અમે અનેક જગ્યાએ અનેકો વખત રજૂઆત કરી, સ્પીડ પોસ્ટ કરી, અરજીઓ કરી અને રજૂઆત કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ ટ્રેન ઉભી રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ ના આવતા આજે બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆતમાં જ કેનાલોમાં કકળાટ જોવા મળી રહ્યો છે. અહીં જે સરહદીય વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 20 દિવસથી સિંચાઈ પાણીમાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ઇટાળા, જમણા, પ્રતાપપુરા, લોરવાડ, ભાચર, ઢીમા સહિતના ગામડાના ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે ઇટાટા ડિસ્ટ્રિક્ટમાંથી નીકળતી કેનાલોમાં ત્વરિત પાણી છોડવાની ખેડૂતોની માંગ જોવા મળી રહી છે. જીરું, વરિયાળી, ઘઉં, ઈસબગુલ, એરંડા સહિતના શિયાળુ પાક તૈયાર હોવાથી માત્ર 1 કે 2 પિયત પૂરતું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે. આ સાથે જ ખેડૂતોએ થરાદ ધારાસભ્યને પત્ર લખીને રજૂઆત પણ કરી છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને અડધા કરોડનો દંડ પીએમજય કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો સપ્ટેમ્બર 2023માં રંજનબેન નાયક નામના દર્દી હાર્ટ એટેક આવતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું કે તમે ઇમરજન્સીમાં આવ્યા હોવાની આયુષ્યમાન કાર્ડનો લાભ નહીં મળે. જોકે દર્દી રંજનબેનનું સારવાર બાદ 10 દિવસમાં મોત થઈ ગયું હતું. જોકે હોસ્પિટલના તંત્રે પોતે એવું ફોર્મ ભર્યું કે આ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ નથી અને દર્દી પાસેથી 9 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા. જો કે આ અંગે દર્દીના પતિએ આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલને 44,80,055ની પેનલ્ટી ફટકારી છે અને દર્દીના પૈસા પણ પાછા આપવાનું જણાવ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલની મનમાની ફરી એકવાર સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રંજનબેન નાયક નામના દર્દી જે છે તે હૃદયરોગની સારવાર માટે થઈને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અડધી રાતે એડમિટ થયા હતા. સપ્ટેમ્બર 2023ની આ વાત છે અને 10 દિવસ માટે રંજનબેન નાયક જે છે તેમણે અહીંયા સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરંતુ જ્યારે ઇમરજન્સીમાં તેમને અડધી રાતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે આ હોસ્પિટલના જે લોકો જે છે તેમણે આયુષ્યમાન તેમની પાસે હોવા છતાં પણ એવું કહ્યું કે તમે ઇમરજન્સીમાં
કરવામાં આવ્યા છો એટલા માટે થઈને આયુષ્યમાન કાર્ડ હેઠળ તમને સારવાર નહીં મળે. અને જ્યારે રંજનબેનની ડેથ થઈ ગઈ ત્યારબાદ જે બિલ ઉતર્યું છે તે બિલ આ હોસ્પિટલ 9 લાખ રૂપિયાનું બિલ ઉતાર્યું. અને 9 લાખ રૂપિયાનું જ્યારે બિલ ઉતાર્યું ત્યારે રંજનબેન નાયકના જે પતિ છે તેમણે આરોગ્ય વિભાગમાં જે ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ દાખલ કરી ત્યારે આરોગ્ય વિભાગે સમગ્ર જે મામલો છે તપાસ કરી અને તપાસ કરતા જાણવા મળ્યું કે સ્ટર્લિંગ હોસ્પિટલ જે છે તેણે દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ તેનો લાભ ના આપ્યો. અને હવે આરોગ્ય વિભાગ જે છે જિલ્લા આરોગ્ય વિભાગ તેણે 44 લાખ રૂપિયાનો દંડ જે છે તે સ્ટર્લિંગ હોસ્પિટલને ફટકાર્યો છે. અને એક અઠવાડિયાની અંદર સ્ટર્લિંગ હોસ્પિટલ જો 44 લાખ રૂપિયાનો જે દંડ જે તે PMJ નું જે ઓફિશિયલ અકાઉન્ટ છે એમાં દાખલ નહીં કરે, જમા નહીં કરાવે તો આગળ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પ્રોફેસર કિશોર કુમારની નિમણૂક કરવામાં આવી છે. તો વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતેથી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનામાં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટીના હોદ્દેદારો અને કર્મચારીઓએ તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાયમી રજિસ્ટ્રાર તરીકે ડોક્ટર રોહિત દેસાઈની પસંદગી કરાઈ છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એક સાયબર ફ્રોડનો કિસ્સો બન્યો છે. તો જે કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં વલ્લભ વિદ્યાનગરમાં રહેતા એક પરિવારમાં એક ફેક કોલ આવ્યો હતો. પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર ઉદય તરીકે આપી હતી. મહિલાને એમ કહ્યું કે અમે તમારા બાળકનું અપહરણ કર્યું છે તો તેને છોડાવવા 5 લાખ આપો તેવું કહીને ફોન કાપી નાખ્યો હતો. જોકે આ ઘટનામાં મહિલાની સતર્કતા હતી, જેને મોબાઈલમાં આવેલો નંબર ટ્રુકોલરમાં લગાવ્યો અને જેના કારણે આ કોલ ફેક હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ પોતાનો દીકરો પણ આ સમયે શાળામાં પરીક્ષા આપી રહ્યો હતો. જોકે આ ઘટનામાં તાત્કાલિક પોલીસની મદદ માંગતા આ આખું ફ્રોડ સામે આવ્યું હતું. દિલ્હીમાં શરૂ થયેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાઇમ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે બનેલી ઘટના બાદ ગુજરાતમાં પણ આવી ઘટના બને તો નવાઈ નહીં. આ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ક્રાઇમ કે જે સોશિયલ મીડિયા થકી કરવામાં આવતું હોવાના અહેવાલ છે. જોકે ખરેખર જોવા જઈએ તો સાવચેતીના ભાગરૂપે એક અપીલ છે કે સોશિયલ મીડિયાની અંદર પોતાનો ઓડિયો કે વિડીયો અપલોડ ન કરવો જોઈએ, કેમ કે આવા ક્રાઇમ કરનારા તત્વો તમારા પોતાના ઓડિયો કે વિડીયોથી ખંડણી માગવા સુધીની ક્રાઇમ કરી શકે છે. જોકે આ બાબતે રાજ્યનું સાયબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બની ગયું છે. એટલું જ નહીં, આવો કોઈ ફેક કે આઈડી કોલ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થાય તે દિશામાં વિચારવું જોઈએ. જોકે આ બાબતની ઘટના વલ્લભ વિદ્યાનગરમાં જ બની છે, પરંતુ આવનાર સમયમાં ક્યાંય બને નહીં તે માટે સૌ નાગરિકોએ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવે છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે, જેમાં સરકારી બિલ્ડિંગને ઉડાવી દેવાનો મેલ દ્વારા ધમકી આપી હતી. ત્યારે આ મામલે સાયબર સેલ અને ATSની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાવેદ નામના આરોપીની ઓડિશાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જાવેદ કાર પેઇન્ટિંગ અને પોલિશિંગનું કામ કરે છે તેવું પૂછપરછમાં સામે આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુર નજીક વીરપુર પાટિયાની ઘટના સામે આવી છે. પાલનપુરના ઘેરાઈના મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાર થયો છે, જેમાં પાઇપનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાર થયો છે. ત્યારે 20 ફૂટ ઊંચા ઉડિયા
પાણીના ફુવારા ઉડતા લોકો રોષે ભરાયા છે. મેન્ટેનન્સના અભાવે પાઇપનું વાલ્વ તૂટ્યું હોવાનું અનુમાન સામે આવ્યું છે. જે બાદ એક તરફ પાણીની અછત છે તો બીજી તરફ પાણીનો બગાડ થતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં પદ્માવતી દેવી શોપિંગ સેન્ટર એસોસિએશનના નામથી જાહેરાત આવ્યા બાદ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જાહેરાત જોતા જ વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા. વેપારીઓએ દુકાનો બંધ રાખી તંત્ર સામે રોષ દેખાડ્યો છે. કોર્પોરેશન દ્વારા ભાડા પેટે આપવામાં આવેલી દુકાનોને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂનું શોપિંગ સેન્ટર હોવાથી જર્જરિત હાલતમાં છે. હવે કોર્પોરેશન વર્ષો જૂનું પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી અને તેને હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવા માંગે છે. જેના કારણે પદ્માવતી શોપિંગ સેન્ટર તૂટતા 230 વેપારીઓ રોડ પર આવી જશે. જેથી વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકીની જગ્યા છે. 65-70 વર્ષ જૂનું છે. 10 વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે. જર્જરિત થઈ ગયેલી ઇમારત છે, ગમે ત્યારે પડી ભાંગશે એવું બધા વેપારીઓને પણ ખબર છે અને આખા વડોદરા શહેરને ખબર છે. અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાયી વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે. એમાં તમામ વેપારીઓ સંમત છે. રજૂઆત લઈને વેપારીશ્રીઓ અમારી પાસે આવ્યા હતા. સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. સિંધી સમાજના એક અગ્રણી અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ જ વિસ્તારના માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ પણ સાથે હતા. સંજોગો વસાત એ જ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના માનનીય ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી પણ આવે છે. અને અમારે જે બૃહદ સંકલન હતી, બૃહદ સંકલનમાં જે નિર્ણય લીધેલો છે એ નિર્ણયની સંદર્ભમાં એમની સાથે વાત કરી છે. અમદાવાદમાં ધોળકા શહેરમાં છેલ્લા 15 દિવસથી 5 થી 6 વખત ચોરી થઈ ચૂકી છે. ધોળકામાં સોસાયટી આવેલી છે ગાયત્રી, તેમાં એક બંધ મકાનમાં દરવાજો નાકો તોડીને ચોરી કરાઈ હતી. જેમાં તસ્કરોએ કુલ કિંમતની 3,43,000ની ધોળા દિવસે ચોરી કરી ફરાર થયા હતા. ધોળકા ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક ચોરોની ધરપકડ કરે તેવી લોકોએ માંગ કરી છે. વારંવાર ચોરીઓ થાય છે, બરોબર. હાઈવે રોડ સરખેજ છે, અમદાવાદ હાઈવે રોડ છે અને અહીંયા પાછળ ખેતરો છે. અમારે લાઇટો છે પણ પાછળ નથી, બરોબર. એટલે અમારે અહીંયા વારંવાર ચોરીઓ થાય. એમાં તો આજે તો અમારે હદ કરી નાખી છે. કારણ કે ધોળા દિવસે બપોરે 12 થી 3 વાગ્યા સુધી 5 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ છે. જે ભાઈના ઘરમાં ચોરી થઈ એ ગવર્મેન્ટ સર્વન્ટ છે, નોકરીએ જતા રહે, ઘર ખાલી હોય, બરોબર. અમારા બાળકો કંપનીમાં જાય, એમનું પેટીયું રળવા માટે જતા હોય તો આનું ધ્યાન કેવી રીતે રાખવું? છેલ્લા 15 દિવસથી ધોળકા વિસ્તારમાં 6 થી 7 જગ્યાએ ચોરીના બનાવ બન્યા છે. એમાં સુરભી સોસાયટીમાં એક મર્ડર પણ થયેલું છે. અને આજે અમારી સોસાયટીમાં ભર બપોરે 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ છે. તો અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છીએ. કોઈ સારો અધિકારી કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. ભાવનગરના મહુવા તાલુકામાં રેશન કાર્ડ બંધ કરાતા લોકો અને ડીલરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો ગાંધીનગર પુરવઠાની ટીમ દ્વારા તાલુકાની તમામ રાશનની દુકાનમાં ચેકિંગ કરતા કોઈ કારણોસર 30,000 જેટલા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. એક બાજુથી સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારને 5 વર્ષ માટે મફત પુરવઠો આપવાની વાતો કરતી હોય છે, ત્યારે 1 લાખથી વધારે પરિવારનો પુરવઠા બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી રેશન કાર્ડ ચાલુ નહીં થાય ત્યાં સુધી તાલુકાની તમામ વિતરણ દુકાનો બંધ કરી રાખવા તમામ વિતરણ મેનેજરોને વિતરણ વિભાગના પ્રમુખે જણાવ્યું છે. કે અમે અમુક ગામમાં તો 8-10 કાર્ડ ચાલુ છે, તો અમારે ત્યાં જઈને દુકાન ખોલીને ગ્રાહક સાથે સંઘર્ષ કરી એ તો એમ જ અમને પૂછવાના છે કે આ કાર્ડ કોણે બંધ કર્યા, એ તો અમને ખબર નથી. તો ગાંધીનગરથી આ ટીમ આવીને ચેક કરી ગઈ. એણે જોયું કે સાચા ગ્રાહકના કાર્ડ બધા બંધ થઈ ગયા છે અને કઈ રીતે બ્લોક થયા છે, હું છું એ અમને કાંઈ ખબર નથી. એટલે અમે મામલતદાર ઓફિસે અલ્ટિમેટમ આપ્યા છીએ કે આવી રીતે અમને સંઘર્ષમાં લાવોમાં, જ્યાં લગી કાર્ડનું આનું નિરાકરણ ન આવે ત્યાં લગી અમારે વિતરણ કરવાનું થતું નથી. અમારા મહુવા તાલુકાના આશરે 30,000 રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. કયા કારણથી, કેવી રીતે બ્લોક થયા એ આજ સુધી અમારી ઓફિસથી
કે અમારા કોઈ બી અધિકારીથી અમને એવી જાણ સચોટ કરવામાં આવી નથી કે આ કારણથી તમારા રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. હવે આજે માર્ચ મહિનાની આજે 15 તારીખ થઈ, હવે અમારી દુકાને માલ આવશે તો અમારે ગ્રાહક સાથે ખૂબ જ ઘર્ષણ થશે. જે ગ્રાહકો જે રેશનિંગના માલથી જેનું ઘર ને ગુજરાન ચાલતું હોય. અરવલ્લીમાં ભિલોડાના કિશનગઢમાંથી 5 દિવસથી ગુમ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. 40 વર્ષીય ઝૂલનાથ મદારીનો ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ખેતરમાં બકરા ચરાવવા ગયેલા માલધારીએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી, જ્યારે ભિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભિલોડા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. નડિયાદમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે નડિયાદ શહેરમાં લગભગ 50થી વધુ લોકોના શ્વાન કેસ સામે આવ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધારે દર્દીઓની સારવાર કરાઈ રહી છે, જે બાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ દર્દીઓની લાંબી કતાર લાગી હતી. હાલ શહેરમાં રખડતા શ્વાનના આતંકને કારણે નડિયાદવાસીઓ ભયભીત છે. છત્રીસેક જેટલા પેશન્ટ આવે છે ડોગ બાઇટના. નડિયાદના જુદા જુદા વિસ્તારમાંથી આવે છે. વાણિયાવાડ સર્કલથી, BAPS મંદિરથી, સંતરામ રોડ ઉપર, રિલાયન્સ બાજુ એ બાજુનાથી જુદા જુદા એરિયામાં થાય છે. બધાને એના ઇન્જેક્શન આપવામાં આવે છે, ARV તથા વેક્સિનેશન આપવાનું, બધાને એન્ટીબાયોટિક ને જે જરૂર પડે અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે. મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા, હું અને મારા વાઈફ બંને, અને શાક લઈને બહાર નીકળતા હતા. સામેથી કૂતરું આવ્યું અને મને બચકું ભરી લીધું પગે, અને ઘણા લોકોએ થઈને છોડાયું પણ છોડતું નહોતું, અને છોડ્યા પછીથી મેં મારા વાઈફને બચકું ભર્યું. અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું. સિવિલમાં અહીંયા આવ્યા પછી મને 4 ટાંકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે, અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે, અને મારા વાઈફને જો ટ્રીટમેન્ટ ચાલુ છે. અમે શાકભાજી લઈને મોટી માર્કેટમાંથી નીકળતા હતા, ત્યાં આગળ કૂતરું આવ્યું અને પહેલા મારી પડી પગે, પછી એમનો પગ છોડતો જ નહોતો. બધા આવીને લાકડીથી માર્યું, પછી એમનું છોડીને સીધું હું પાછળ બેઠી હતી તો મારા પગે બચકું ભર્યું. એમને તો બહુ જ બચકું ભર્યું છે. એમને ટાંકા આવ્યા છે, 4 થી 5 ટાંકા આવ્યા છે. હું પ્રજાપતિની વાડી બાજુથી આવતો હતો ને ટર્ન માર્યો, ત્યાં કૂતરું બેઠેલું, બ્લેક કલરનું હતું, એટલે ખ્યાલ ન આવ્યો એકદમ મને, અને સીધું મને બાઇક ઉપર હતો અને બાઇક પગ લઈ લીધો સીધું બચકું ભરી લીધું, અને છોડાવા ગયો એટલે મારા હાથ ઉપર બચકું ભરી લીધું, હાથ લઈ લીધો મોઢામાં, અને પગમાં એક ટાંકો આવ્યો છે મારે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.